મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે એક નવી માહિતી વિશે જાણીશું, જેથી વિડીયોના અંત સુધી આપ સૌ બન્યા રહેજો। તો મારી આપ સૌને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો। હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ પ્રકારનું એક મહત્વ છે। તુલસીને વૃંદા પણ કહેવામાં આવે છે। માન્યતા અનુસાર તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે। આ સાથે હરિની પ્રિયા એટલે કે વિષ્ણુજીને ખૂબ જ પ્રિય છે। વાસ્તુ અનુસાર તુલસીનો છોડ જો ઘરમાં યોગ્ય રીતે રાખવામાં આવે, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। આ સાથે જ જીવનમાં ખુશીઓ રહે છે। આ સાથે નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે। તેથી તુલસીનો છોડ અવશ્યપણે લગાવવો જોઈએ। એકાદશી છોડ્યા બાદ રોજ તુલસીના છોડને જળ ચડાવવાથી દેવી લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે। પાણી સિવાય તુલસીના છોડમાં બીજી કેટલીક વસ્તુઓ ચડાવવી શુભ માનવામાં આવે છે। આવો જાણીએ તુલસીના છોડમાં આપણે શું શું ચડાવવું એ શુભ માનવામાં આવે છે। જો તમે તમારા ઘરમાં તુલસીનો છોડ લગાવી રહ્યા છો તો ગુરુવાર અથવા તો શુક્રવારે લગાવવો શુભ માનવામાં આવે છે। આ સિવાય કારતક અને ચૈત્ર મહિનામાં તુલસી લગાવવાથી ઘરમાં ખુશીઓ આવે છે। વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તુલસીનો છોડ લગાવવાથી ક્યારેય પણ ઘરમાં ધનની કમી રહેતી નથી। તુલસી પર દૂધ ચડાવો। તમે પાણીમાં થોડું દૂધ ઉમેરીને તુલસીને અર્પણ કરી શકો છો। આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને સકારાત્મક ઉર્જા વધે છે। આ સાથે કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત છે। તુલસી પર ચંદન લગાવો। તુલસી માતાને પણ શ્રી વિષ્ણુની જેમ ચંદન અતિ પ્રિય છે। તેથી જો તમે ઈચ્છો તો તુલસીના છોડમાં ચંદન લગાવી શકો છો। તુલસી માતાને ચંદન અતિ પ્રિય હોવાથી તેને ચંદન લગાવવામાં આવે છે। આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે। સપ્ટેમ્બરમાં બુધ, સૂર્ય સહિત 3 ગ્રહો ચાલ બદલશે। આ રાશિના જાતકોની પલટશે કિસ્મત। તુલસી પર કેસર ચડાવો। કેસરને શુભતાની સાથે ધનને આકર્ષિત કરવા માટે માનવામાં આવે છે। આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો તો તમે તુલસીમાં કેસર ચડાવી શકો છો। આમ કરવાથી તમારે ક્યારેય પૈસાની તંગીનો સામનો નહીં કરવો પડે। તુલસી પર કલાવા અર્પણ કરો। કલાવાને એક રક્ષાસૂત્ર તરીકે માનવામાં આવે છે। તેથી તમે તુલસીને કલાવા કે લાલ દોરો બાંધી શકો છો। આમ કરવાથી દેવી લક્ષ્મીની સાથે વિષ્ણુજીના આશીર્વાદ મળે છે। આ સાથે જ ઘરમાં ખુશીઓ રહે છે। ઘર બનાવવાથી લઈને ઘરની સજાવટ પણ વાસ્તુ અનુસાર કરવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલાક છોડ લગાવવા તે શુભ માનવામાં આવે છે। આ પ્રકારે તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં
સુખ સમૃદ્ધિ આવે છે, પરંતુ તુલસી સુકાવી ન જોઈએ. સૂકી તુલસી અને તેના પાનનું ખાસ પ્રકારનું મહત્ત્વ છે, જેનો યોગ્ય ઉપયોગ કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે, ઘરમાં ધનવર્ષા થાય છે. આવો જાણીએ સૂકી તુલસીના ઉપાય. લાલ કપડામાં બાંધીને તિજોરી પાસે રાખો. હિન્દુ ધર્મ અનુસાર તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે. નિયમિત રૂપે આ છોડની પૂજા કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. સૂકી તુલસીના પાનનું વિશેષ મહત્ત્વ હોય છે. સૂકી તુલસીના પાન લાલ કપડામાં બાંધીને તિજોરી પાસે મૂકી દો, જેથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે, ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તે પાનની સુગંધથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ત્યારબાદ જો તમારા ઘરમાં બાળ ગોપાળ હોય તો બાળ ગોપાળને નવડાવો. તો તમે નિયમિત રૂપે બાળ ગોપાળને તુલસીના પાનથી પણ નવડાવી શકો છો. જે માટે પાણીમાં સૂકા પાન નાખો અને તે પાનથી બાળ ગોપાળને સ્નાન કરાવો, જે શુભ માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણને ભોગ લગાવો. ભગવાન કૃષ્ણને તુલસી ખૂબ જ પ્રિય છે. તમે કોઈ મીઠાઈમાં સૂકા પાન મિશ્ર કરીને ભગવાન કૃષ્ણને તે ભોગ ધરાવી શકો છો. આમ કરવાથી કૃષ્ણ ભગવાન ખુશ થાય છે. નિયમિત રૂપે જ આ ઉપાય કરવાથી કૃષ્ણના આશીર્વાદ આપ સૌ લોકોને પ્રાપ્ત થશે અને તેમની અપાર કૃપા પણ પ્રાપ્ત થાય છે. ધન્યવાદ મિત્રો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી અવનવી વાસ્તુશાસ્ત્રની માહિતી વિશે અમે તમને જણાવી શકીએ. તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર. ફરી મળીશું વિડીયોમાં.